સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર લીંબડી એસટી બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરાયો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। એસટી બસ નિયમિત અને સમયસર નહીં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। એસટી સમયસર ન આવતા ખાનગી વાહનમાં મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે। બસો નિયમિત અને સમયસર કરવાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી। સુરેન્દ્રનગરના લીંબડી એસટી બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। એસટી બસ નિયમિત અને સમયસર નહીં આવતા વિરોધ કરાયો હતો। એસટી સમયસર ન આવતા ખાનગી વાહનમાં મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે, જેને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। પરમાર ભાવી સામાજિક કાર્યકર્તા છેલ્લા 6 થી 7 મહિનામાં આ પ્રોબ્લેમ બની રહ્યા છે। દર 3 મહિને એક વખત આ પ્રોબ્લેમ બન્યો, લગભગ મને યાદ છે ત્યાં લગી 15 થી 17માં પ્રોબ્લેમ છે અને દર 3 મહિને મેં આવેદનપત્ર આપીએ છીએ કે તમે આ રાબેતા મુજબ બસો કરો અને જે બસો ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો, પણ એમની મનમાની પ્રમાણે ચાલુ કરે છે, મનમાની પ્રમાણે બંધ કરે। કોણ કરે છે મનમાની? એ ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખે। આવું લગભગ મેં 3 વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા અને નિવારણ આવે છે તો 3 દિવસ આવે છે 3 દિવસ બંધ થઈ જાય છે અને લગભગ અત્યારે સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે પર પીડા ડમ્પરોનો ત્રાસ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। લીંબડી નેશનલ હાઈવે પર પીડા ડમ્પરોનો ત્રાસ જોવા મળ્યો છે। વારંવાર અકસ્માત સર્જી ડમ્પર ચાલકો ફરાર થાય છે। એક પરિવારે ડમ્પરોના ત્રાસ અંગેનો વિડીયો પણ વાયરલ કર્યો છે। અકસ્માતનો ભોગ બનેલ પરિવારે ડમ્પરોને પીડા રાક્ષસ ગણાવ્યા છે। ડમ્પરના ત્રાસથી લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે।